तो चलिए शुरू करते हैं। तो दोस्तों केम छो તમે બધા મસ્ત હશો ને મસ્ત રહો। ચોમાસાનું વાતાવરણ ચાલતું છે, વરસાદ આવ્યા જ કરે। मस्त जोक मारा रे, ये हंस रे हलकट हंस। અમે વરસાદ જરા ખુલેલો છે, હાંજનો ટાઈમ છે એટલે અમે મસ્ત ફરવા નીકળ્યા છે। મેં છે ગુડ્ડો છે મારો છોકરો તકસીલ ને શ્રેયાન છે। શ્રેયાન ને બતાવું મેં આ જો તેરી શ્રેયાન હું કે હાય कर दे બધાને। કેમ છો આમ કે દે બધાને કેમ છો આમ। હા તો નજારો તમે આ જોઈ શકો છો કેટલો મસ્ત છે। જો ની આ જો ખેતરમાં તરુ રાખેલું છે। હા હાલો કર દે ગુડ્ડુ, હાય કર દે હાય। તો આવા મોસમમાં ચોમાસાના મોસમ મસ્ત ફરવાની મજા આવે, પણ વરસાદ જ દરરોજ ના આવે એટલે ફરવા નીકળાય નહીં। એટલે આજે અમે વિચાર્યું કે વરસાદ ખુલ્લો છે તો જરાક ટાઈમ પાસ કરવા નીકળીએ। ગુડ્ડુ કઈ બોલી હાય બોલ કઈ હાય કર દે હા પાપા બોલો હા ધીરે ધીરે બોલતો છે એટલે બરાબર બોલવાનું ચાલુ થાય એટલે બધું બોલે। यही नहीं, अभी और सुनिए। હા બાબા મમ્મા બોલો મમ્મા। હા ટાટા कर दो હા એવું બધું બોલે મેરે શ્રેયાન બોલે। શ્રેયાનભાઈ ને બોલો શ્રેયાન હા નેના હા અહીંયા ઓકે દોસ્તા સારું છે રે। अरे कहना क्या चाहते हो? તો વિડીયો શૂટ કરવા માટે આવેલા છે મારા દોસ્તા લોકો આવતા હે આજુડી બહુ મોટા દોસ્તાર મારા દોસ્તાર તો એવા જ બીજા આવતા જ છે। ડોનગીરી જેવો જો બતાવો કે रुको जरा सबर करो। આજો મારા દોસ્તાર લોકો આવતા છે આજુડી બહુ ભક્કમ મારા દોસ્તાર તો બહુ બારે એક નંબર બહુ જોની હથિયાર લઈને આવે તે એવા જ હવે વિડીયો શૂટ કરવાના છે। એટલે હવે મેં વિચાર્યું કે ચાલ એક નાનો વ્લોગ બનાવી દેમ આમ કરીને એક વિડીયો ઉતારતા છે તો સપોર્ટ કરતા રહેજો ને હું કે દોસ્તાર બરાબર ને હું કે દોસ્તાર કે નહીં સપોર્ટ કરતા રહેજો। તો અમે વ્લોગ બી કરવાના છે ને વિડીયો બી કોમેડી હસવાવાળા વિડીયો બી બનાવવાના છે એટલે તમે ટેન્શન નહીં લેતા। ભારે મજેદાર હમણાં વિડીયો આવ્યા જ કરે હા કે ગુજરાતી બા તો ગુજરાતી લોકો ને બધા આપણે ઓલી બધા સપોર્ટ કરજો આપણે શું કે દોસ્તાર બરાબર ને સપોર્ટ કરજો બધા। હા હજુ અડધા દોસ્તાર આવ્યા નહીં મળે પણ જેટલા આવ્યા છે તેટલા આ બધો અમારો સામાન લઈ આવ્યા છે વિડીયો બનાવવા માટે। મચ્છર બહુ છે, મચ્છર બહુ કડે હા કે એ લોકો देखा आपने लापरवाही का नतीजा है। એક માને નહીં એ લોકોની વાત માને નહીં હગે એટલે એના પર બહુ ગુસ્સો આવે અમને હગે કઈ નહીં આતા હવે મચ્છરની બી એ લોકોની બી જોબ હોય શું કે એ લોકો બી જીવા માટે ખાવા પડે લોહી અંશુને ખાસ ખાવા પડે શું કે અંશુમાં બહુ છે આજુ ની જાડીઓ બહુ ગાલ ફૂગાયેલા આજુની ગાલ તો જો આના આ બી આને તો મચ્છર કડે ને તો એકદમ આવી જ જાય આને તો ખબર જ પડી જાય લાલ થઈ જાય ટામેટો જેવો ને આને જો મચ્છર કડે ને તો વહી દેખાય નહીં। अच्छा દેખાય ને આ ને ગોલ મોટલ જેવું ગુલાબજાંબુ દેખાય ને આ કેવું જે દેખાય તમને દોસ્તાર તમે કમેન્ટ કરજો હો કે કેવું દેખાય તે ને આ હા એવો જંગલી જાનવર જેવો ને આપણે તો ભાઈ આદિવાસી એટલે એવા જ રે। તો ચાલો મળીએ નેક્સ્ટ વ્લોગમાં મજા આવી હોય ને શોર્ટકટ વ્લોગમાં તો વ્લોગને લાઈક કરજો ને અમે હવે વિડીયો શૂટ કરવાના ટાઈમ નહીં મળે વધારે ને સપોર્ટ કરતા રહેજો समझ रहे हो ને તો પછી આટલા બધા મોંઘા આઈફોન લીધા છે તો કઈ કામના નહીં એકાદ દિવસે ખીજવાઈ જાઉં તો પછી ફેંકી દઉં। तो उससे मेरा क्या फायदा? અંશુ કહેવા માંગે હા અને મેં ફેંકી દેવા તો અંશુ વણી લે એવો છે એટલે अच्छा ठीक है સારું ચાલો મળીએ ભાઈ કહી દે અંશુ भाई मजा आया और मैं ये जो मजा है हिंदुस्तान के हर व्यक्ति को